ભક્તિ માર્ગે શ્રીમદ ભાગવદ્ ગીતા 3જા અધ્યાયનો સારાંશ. અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે કે આપ તો જ્ઞાનને જ કર્મ કરતાં વધારે સારું માનો છો, તેમ છતાં આપ મને ઘોર કર્મમાં કેમ જોડો છો? આનો પ્રત્યુત્તર આપતા શ્રી કૃષ્ણએ કહ્યું કે કર્મ દરેકને કરવું પડે છે. કોઈ પણ મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. અન્નથી પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે, યજ્ઞથી વરસાદ આવે છે અને યજ્ઞ કર્મથી થાય છે. આમ યજ્ઞ કરવા માટે તો કર્મ કરવું જ પડે. ભક્તિ પ્રધાન કર્મયોગ વિધિથી મમતા, આસક્તિ અને કામનાનો ત્યાગ કરી શ્રી કૃષ્ણ અર્પણ બુદ્ધિથી કર્મ કરવા જોઈએ તેમ જણાવ્યું. શાસ્ત્રે જે કર્મો કરવા સૂચવ્યું છે તે કર્મો કરવા પ્રશંસા કરી અને તે ન કરનારની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમ જણાવ્યું છે. આ પ્રકારે રાગ દ્વેષમાં ન પડતા સ્વધર્મ પાલન કરવા માટે ભાર દઈને કહ્યું છે. વળી કામથી પેદા થનાર બધા જ અનર્થો અંગે સમજ આપી વિવેક બુદ્ધિથી ઇન્દ્રિયો અને મન ઉપર સંયમ રાખવા જણાવ્યું છે. કર્મયોગ અધ્યાય 3. અર્જુને પૂછ્યું, હે જનાર્દન, આપે કર્મ કરતાં જ્ઞાનને શ્રેષ્ઠ માન્યું છે, તો પછી આપ મને ઘોર કર્મ કરવા કેમ કહો છો? આપ ક્યારેક જ્ઞાનની પ્રશંસા કરો છો તો ક્યારેક કર્મની પ્રશંસા કરો છો. આથી મારી બુદ્ધિ ભ્રમમાં પડે છે. દરેકે કર્મ કરવું જરૂરી છે. આથી આપ મારા હિત કાજે એક જ બાબત જણાવો. શ્રી કૃષ્ણે જવાબ આપતા કહ્યું, હે અર્જુન, આ જગતમાં જ્ઞાન વડે જ્ઞાનની, કર્મયોગ વડે કર્મયોગીની એમ બે પ્રકારની સ્થિતિ દર્શાવી છે. શ્રી કૃષ્ણ અર્જુન જ્ઞાનને અને કર્મયોગ અંગે સમજાવે છે. નૈતિક કર્મો કર્યા વગર અંતકરણની શુદ્ધિ થતી નથી. અંતકરણની શુદ્ધિ વિના જ્ઞાન લાભ થતો નથી. જ્ઞાનના લાભ વિના મોક્ષ પ્રાપ્ત થતી નથી. કર્મ તેજવાથી મોક્ષ પ્રાપ્ત થતી નથી. દરેકે કર્મ કરવું જરૂર છે. કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વિના એક ક્ષણ પણ રહી શકતો નથી. કારણ કે બધા પ્રાણીઓ પ્રકૃતિ વડે ગુણોને વશ થઈ કર્મ કરે છે. પણ જે કર્મેન્દ્ર સંયમ કરી મનથી વિષયોનું સેવન કરે છે તે મૂર્ખ અને દબીન કહેવાય છે. જે મનુષ્ય મનથી જ્ઞાનેન્દ્રિયોને દબાવી ફળ માટે અનાસક્ત થઈ કર્મયોગ અનુષ્ઠાન કર્મેન્દ્ર દ્વારા કરે છે તે શ્રેષ્ઠ છે. સંધ્યા, ઉપાસના વગેરે જ કર્મ દરરોજ કરવા જોઈએ. જો તું બધે રીતે કર્મ કરવાનું છોડી દેશે તો તારું શરીર પણ ટકી શકશે નહીં. ફળની ઈચ્છા વિના કર્મ કર. ઈશ્વર નિમિત્ત કર્મ સિવાયના બીજા કર્મ બંધન નાખનાર છે. આથી ફળની ઈચ્છા ત્યાજી દઈ કર્મ કર. અગાઉ બ્રહ્માએ યજ્ઞ સહિત પ્રજાને સર્જી ત્યારે તેમને કહેલું કે આ યજ્ઞ વડે તમે દેવોનો સંતુષ્ટ કરો તો દેવો તમને વંચિત ભોગ આપશે. પરંતુ તમને જે સોંપ્યું છે તે તમે દેવોને અર્પણ કર્યા વગર ભોગો તો તમે ચોર ઠરો. યજ્ઞ કર્યા પછી વધેલું જમનાર સજ્જન છે તે સર્વ પાપોમાંથી મુક્ત થાય છે. પણ જે મનુષ્ય પોતાના માટે રાંધે છે તે પાપનું ભક્ષણ કરી રહ્યા છે. પ્રાણીની ઉત્પત્તિ અન્ન વડે થાય છે. અન્ન વરસાદથી થાય છે. વરસાદ યજ્ઞથી થાય છે. યજ્ઞ કર્મથી થાય છે. કર્મ વેદથી ઉત્પન્ન થાય છે અને વેદ પરમાત્માથી ઉત્પન્ન થાય છે. આમ પરમાત્મામાં યજ્ઞમાં રહેલ માટે યજાદિ કર્મ કરવા જોઈએ. જે જગતમાં યજાદિ કર્મ કરતો નથી તે ભારરૂપ છે અને વૃથા જીવે છે. પરંતુ જે આત્મામાં રાચે છે, આત્મામાં તૃપ્ત રહે છે અને આત્મામાં સંતોષી રહે છે તેને કોઈ કર્મ કરવાનું રહેતું નથી. જનક, વૈદિક જેવા રાજવી ફળમાં અનાસક્ત રહી કર્મ દ્વારા ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી શક્યા હતા. તેથી મનુષ્યના ધર્મમાં પ્રવૃત્ત કરવા પણ તું કર્મ કર. મોટા માણસો જે કંઈ આચરણ કરે તેનું અનુકરણ નાનાઓ કરે છે. હે અર્જુન, મારે પોતાને ત્રણેય લોકમાં કંઈક કરવાનું કે મેળવવાનું નથી, છતાં હું કર્મમાં પ્રવૃત્ત રહું છું. જો હું કર્મ ન કરું તો બધા મારું અનુકરણ કરવા માંડશે અને કર્મોને છોડી દેવાથી નાશ પામશે. આથી કરીને વર્ણશંકર જાતિ પેદા થશે ને હું વર્ણશંકર જાતિનો સર્જક અને તેનું અધપતનનું કારણ બનું. બધા જ કર્મો ઇન્દ્રિયો મારફત કરવામાં આવે છે. અજ્ઞાની મનુષ્ય કર્મમાં અશક્ત થઈ કર્મ કરે છે અને હું કરું છું તે માની લે છે. જ્યારે જ્ઞાનીઓ કર્મમાં અશક્ત થયા વગર કર્મ કરે છે. પરમાત્માને પ્રેરણારૂપ માની કર્મ કરો. હું પરમાત્માનો અંશ છું અને તેના પ્રેરણાથી હું આ કાર્ય કરું છું એવો નિશ્ચય કરી જે કર્મ કરવામાં આવે છે તે મને અર્પણ કરી ફળની આશા છોડી દે. અહંકારનો ત્યાગ કરને શોક રહિત થઈ યુદ્ધ કર. જે મારા વચનોમાં શ્રદ્ધા રાખી દોષ દૃષ્ટિ વિના થઈ અહંકાર રહિત બની મારા મતને અનુસરે છે તે મનુષ્ય કર્મ કરતો હોવા છતાં જ્ઞાનીને જેમ તે કર્મથી મુક્ત થાય છે.
દરેક ઇન્દ્રિયો પોતાના રાગદ્વેષ રહેલા તે રાગદ્વેષ વશ ન થવું. રાગદ્વેષ બંને મોક્ષ માર્ગના શત્રુઓ છે. આથી કરીને રાગદ્વેષ જીતીને પોતાના ધર્મનું પાલન કરવું ઉત્તમ છે. પોતાના ધર્મમાં મૃત્યુ થાય તે ઉત્તમ છે, કેમ કે સ્વધર્મથી સર્વ સુખ મળે છે, જ્યારે બીજો ધર્મ નરક અપાવે છે. અર્જુને પૂછ્યું, હે કૃષ્ણ, પોતાની ઈચ્છા ન હોવા છતાં મનુષ્ય કોની પ્રેરણાથી પાપ કર્મ કરે છે? શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, હે અર્જુન, રજોગુણોથી ઉત્પન્ન થયેલા કામ ક્રોધ મનુષ્યને પાપ કરાવે છે. આ બંને મહાન પાપી છે. તેને મોક્ષ માર્ગના શત્રુ જેમ ધુમાડાથી અગ્નિ, કચરાથી દર્પણ અને ગર્ભવેષ્ટન ચામડીથી ગર્ભ ઢંકાય છે, તે પ્રમાણે કામથી વિવેક જ્ઞાન ઢંકાય છે. આ કામ અજ્ઞાની ભોગ સમય દુઃખને સુખને અંતમાં દુઃખ આપે છે. જ્ઞાનીને આ કામ દ્વારા થનાર અનર્થનો અનુભવ હોવાથી ભોગ ભોગવાના સમય પણ દુઃખ જ થાય છે. કામ આશ્રય સ્થાનના ઇન્દ્રિયો, મન, બુદ્ધિ. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ ત્રણ કામના આશ્રય સ્થાન છે. કામ પોતાના આવરણથી જ્ઞાનને ઢાંકી જીવાત્માઓને મૂર્ખ બનાવે છે. માટે તું પ્રથમ ઇન્દ્રિયોનો વશ કરી જ્ઞાનનો નાશ કરનાર કામનો નાશ કર. ઇન્દ્રિયો દેહથી અલગ છે, બુદ્ધિ મનથી અલગ છે, મન ઇન્દ્રિયોથી પર છે, આત્મા બુદ્ધિ પરથી પર છે. માટે હે અર્જુન, આત્માને બુદ્ધિથી માણ ગણી બુદ્ધિથી મને અંકુશમાં લઈ કામરૂપી શત્રુનો નાશ કર. ઇતિ શ્રીમદ ભાગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલા સંવાદમાં કર્મ નામનો 3જો અધ્યાય સંપૂર્ણ. શ્રીહરિ શ્રીહરિ. 3જા અધ્યાયનું મહાત્માનું ફળ. પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું, હે પ્રભુ, આપ હવે મને 3જા અધ્યાયનું મહાત્મા અને તેના ફળ વિશે જણાવો. તે સાંભળી અમે કૃતજ્ઞ થઈએ. આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને, વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા સંભળાવી. કૌશિક વંશમાં જળ નામનો એક બ્રાહ્મણ થયો હતો. તે વેદશાસ્ત્ર જાણનાર હોવા છતાં પોતાના કર્મે કરીને અધોગતિ પામ્યો હતો. તેને અનેક પ્રકારના વ્યાપાર દ્વારા પુષ્કળ ધન એકઠું કર્યું. તેને આ ધનનો સદુપયોગ ન કરતા દુરુપયોગ કરવા માંડ્યો. જુગાર, શરાબ, વૈશ્યાગમન વગેરે દૂષણોમાં પડી તેને સઘળું ધન ગુમાવ્યું. તેથી કરીને તેને ચોરીના રવાડે ચડી ફરીથી ધન એકઠું કર્યું. એક દિવસ કેટલાક લૂંટારીઓ રાતના સમયે તેના ઘેર જઈ તેને મારીને તેની પાસે જે ધન હતું તે લઈ ગયા. આ બ્રાહ્મણ પ્રેત થયો. તે પ્રેત યોનિમાં તેના કર્મ અનુસાર ઘણો દુઃખી થયો. આ બ્રાહ્મણને મોહ નામનો એક પુત્ર હતો. તે વ્યાપાર અર્થે પરદેશ ગયો હતો. જ્યારે તે પોતાના ગામ પાછો આવ્યો ત્યારે પોતાના પિતાના મૃત્યુના સમાચાર જાણી તે દુઃખી થયો. તેને તેના પિતાના ઉત્તરક્રિયા કરવા છતાં તેના પિતાનો પ્રેત યોનિમાંથી ઉદ્ધાર ન થયો. એક દિવસ મોહનના ત્યાં તેનો મિત્ર બહાર ગામથી આવ્યો. બીજા દિવસે સવાર થતાં તેના મિત્રે નહીં ધોઈ સંધ્યા સ્નાન કરી ગીતાજીના 3જા અધ્યાયનો પાઠ કરવા માંડ્યો. આ સમયે પેલા બ્રાહ્મણનો પ્રેત યોનિમાંથી ઉદ્ધાર થયો. તેના માટે એક સુંદર વિમાન આવ્યું ને વિમાનમાં બેસવા ગયો. આ વખતે મોહને તેના પિતાજીને પૂછ્યું, તમારો ઉદ્ધાર કેવી રીતે થયો? ત્યારે તેના પિતાએ કહ્યું, તારા મિત્રે ગીતાજીના 3જા અધ્યાયનો પાઠ કરવાથી તે સાંભળતા જ મારો ઉદ્ધાર થયો. છતાં તને એક કામ સોંપું છું. મારો ભાઈ અને આપણા પૂર્વજો હજી નરકનું દુઃખ ભોગવે છે. તેમને દુઃખમાંથી મુક્ત કરવા 3જા અધ્યાયનો નિત્ય પાઠ કરજે. આ પ્રમાણે બ્રાહ્મણ પુત્રે 3જા અધ્યાયનો નિત્ય પાઠ કરવાથી તેના પુણ્યના બળે તેના પૂર્વજોનો ઉદ્ધાર થયો. સાથે સાથે તેને અને તેના મિત્રનો મૃત્યુ પછી વૈકુંઠ પામ્યો. શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ.